મને એમ કે કઈ કામની વાત હશે કારણ કે એમાં કન્ફ્યુઝન બહુ થઈ જાય કેવું હોય ઓલા ટીપા નાખ્યા પછી ન હોય એ તો આમ ખાધું ન હોય કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો આજે સવારમાં અહીંયા ભગવાનના દર્શન કરી લો બધા અને મમ્મી કઈ કામ કરે છે તો હમણાં એમને મળાવીએ આપણે અને જોઈએ આજનો શું પ્લાન છે એમનો કઈ 3 hours later તો જો અહીંયા છે ને 11:15 થઈ ગયા છે મમ્મી હવે છે કે નવરી થઈ અત્યાર સુધી નવરી નથી ને મારે કામ હતું ને તો પછી 12 વાગ્યો ગયો તો મમ્મી તને એમ ન થાય ઘડીક આમ બેહી જાવ ઘડીક સાંસ લઈ લો એમ હા ઘડીક આમ પોરો ખાઈ લેવાય ને ફોન જોઈ લેવાય રીલ જોઈ લેવાય એટલે પછી પાછું કઈક મળે તો લેવા જવા થાય લ્યો ફોન આવી ગયો પાછો તો મમ્મી ફોન મૂકી દીધો હવે બોલો તમે કઈક કહેતા હતા ને ફોન આવ્યો ત્યાં કઈક બોલતા નતા મને એમ કે કઈક કામની વાત હશે શું ઘણું એટલે ઘણું તો એમ બોલે જાણે આખા દેશનો વહીવટ ન હોય એવી રીતના ઘણું ઘરનો આપડે ઘરનો કરી લઈએ એટલું બહુ આપડે ઘરનું કરી લઈએ ઈ જ ઘણું હોય નહીં તો તો અમે તમે રાંધવાનું કીધું તો શું બનાવશો ત્યારે કઈક વિચારશું એવું એમ કઈક સારું બનાવ ને સારું તો શું બનાવું બોલો ખાવું ન હોય તો સારું શું બને આમ ગાંઠિયાનું ને એવું શાક હોય ને કળિયું ને એ બહુ મજા આવે ખાવાની પણ એવું છે ને મમ્મી ને હદે નહીં વાંધો નહીં આવે કા અમને ભાવતું હોય ને એ મારી મમ્મી ને નો હદે ને મારી મમ્મી ને ભાવતું હોય ને અમને ભાવે ને એવું થાય છે આમાં તો મમ્મી એવું કઈક બનાવ ને આપણે બધાને ભાવે એવું અને તને હદતું હોય જો હું વિચારશું એવું તો કઈક તો મારે આખો દી વયો જાય વિચારવામાં કારણ કે એમાં કન્ફ્યુઝન બહુ થઈ જાય રાંધવું હું મારી મમ્મી ને ઘડીક આમ કલાક તો મારી મમ્મી વિચારે પછી અમને પૂછે અમે કઈ જવાબ ન દઈ ને એટલે પાછી એને જે મનમાં હોય ને બનાવી નાખે શાક દૂધીનું જવાબ ન દે પછી એવું જ કરવાનું પેલા તો એ પૂછે 5-6 વખત પૂછે કે શું બનાવું શું બનાવું શું બનાવું એમ શું કે રોજ મને કેમ થાય દૂધીનું કર નખાય હલવો શાક જે આમ વાતો વાળી દેવાની હલવો કહી દેવાનો એટલે દૂધીનું શાક જ ન બને બીજી વખત દૂધીનું શાક ભાવે પણ ભેગી દાળ ન નાખે એનું શું કરવું દાળ નાખીને કરો ને તો ખાઈ લે પછી શું પછી ખાઈ લેવાનું આખા સુરતને જમાડવા પડે દાળ નાખવું ભેગી તો એમની પર જરાક દૂધી નાખે ને દાળ થોડીક નાખી દેવા એટલે હાલે એમ આખા સુરતને જમાડવા પડે હા હમણાં આપણે દાળ પકવાન કીધું નથી કર્યો એનો બનાય તો કાંઈ નથી ખાવું રેસીપી થઈ જાય એમ રેસીપી અપાઈ જાય ને આમાં રેસીપી મને જે દેખાવા મળશે ને તઈ આપશું અત્યારે આમ કેવું હોય ઓલા ટીપા નાખ્યા પછી તો એ મેં ધરાર છે ને હા કાલ સાંજે ને આજ સવારમાં ટીપા નખાવડાવ્યા માનતા નહોતા તો ઓલી થઈ એવું લાગે આમ શું દેખાય એવું થોડું થોડાક થયા એવું ઈ કાલ ઓલા બહુ ટીપા નાખ્યા ને એટલે આમ હાવ બધું રેડાઈ ગયું તું મેં વાત તો કરી તને કાંઈ દેખાતું નથી હા પણ એટલી તો અસર ઓલી થાય જ ને એમ અને પાછા સાંજે ઓલે ડોક્ટર ટીકડી એક આપી છે મલ્ટીવાઇટામિન્સ ની ઈ નહોતી લેવી ઈ મારે ધરાર લેવડાવી પડી માને નહીં તો ક્યાંય નખાઈ નહોતું કેમ શું આમ ગરમી એવું થતું હતું અરે કાંઈક ખાવા માંડ્યું એવું ન હોય એ તો આમ ખાધું ન હોય કે એના લીધે કઈક થતું હોય એવું છે એમ મારે કાંઈ પીવી નથી દવા મોતી આમ કઈ દવા ન હોય એટલે ઈ મોતિયાની દવા નથી આપી એને ડોક્ટરે ઈ કઈક અંદર નું કઈક ઓલું આવે ને મમ્મી ને આમ કાળું કાળું આમ કઈક ફરતું હોય ને ઈ દેખાય છે એની દવા છે ઈ ઓછું કરવાની ઓલા આમ તને કઈક રેસા જેવું આમ તાતણા જેવું દેખાય ને ઈ ઓછું કરવાની દવા છે તો હાલો હવે તમારા મેન ગંતવ્ય તરફ તમે પ્રસ્થાન નહીં કરો કરશો ને વિચારી લઉં પેલા વિચારી લઈ હું બનાવું એમ કા તો ઓલો તું ધાણા જીરું નું એનું કેતી હતી ધાણા સાફ કરવા પડે એમ છે હા જીરું ધાણા અને પછી એને તપવવા પડે મને એક પ્રશ્ન હતો કે આપણે અહીંયા ગુજરાતમાં છે ને ઓલું શું કે 12 મહિનાનું બધું મસાલા અને તેલ ને ભેગું ભરે બરોબર બહારના રાજ્યમાં કઈ નથી ભરતા એવી રીતે આપણે જ કેમ એવું આમ ભરે આપણે ગુજરાતી કહેવાય કે નહીં એટલે આ હું જવાબ થયો કઈક આપણે ગુજરાતી ગુજરાતી તો એની રીતે 12 મહિનાનો સ્ટોક કરવાનો જ હોય
કઈ લેવા ન જોઈએ અઠવાડિયાનું 10 દી એમ. હા એટલે બહારના રાજ્યમાં ઘણી જગ્યાએ એવું જ હોય કાંઈક અઠવાડિયાનું ને 2 અઠવાડિયાનું ભેગું તેલ ઈ લોકો એવી જ રીતે લાવે નહીં. પણ એ બધા નોકરિયાત વર્ગ હોય જ નહીં. હા હમણાં જો તેલ અહીં માળીએ ચડાવી દીધું છે 12 મહિનાનું. એવું ન હોય, નોકરિયાત વર્ગ હોય જ નહીં. એને કાંઈ કોઈ નવરાય ન હોય, ઈ સાફસૂફ કરે નહીં, અને એને હાચવવું સાફસૂફ કરવું ને એના કરતા એ અઠવાડિયે લઈ આવે હા ખાય અને એટલે આપણે હાવ સાચવવાની કઈ માથાકૂટ જ નહીં. હા, એને હાચવવું પડે જ નહીં. હા અને ના એવું નથી. આપણે ગુજરાત વાળા ઘણી એવી બાઈ હોય કામે જતી હોય પણ એ ઘરે એવી જ રીતના સાચવી લેતી હોય સાફ સફાઈ ઈ અમુક હોય એવું હોય, 1-2-3 હોય એવું હોય હા. કે ઘરે હાચવે અને બહારનું કામે કરે. બાકી તો ઘરમાં હળી જાતું હોય અને બહાર કામ કરતી હોય, પછી તો કામ એના કરે કરતા- ઈ બધી વસ્તુ લઈને હેડવી નાખે ને કચરામાં નાખવા. તો એના કરતા અઠવાડિયે લઈ આવીને ખાવાનું નહીં એ લોકો. હા એવું હોય. અને આપણે આમ યુદ્ધ કેવું કઈક આવ્યું હોય કઈક થયું હોય તો આપણે આમ વાંધો ન આવે લોકડાઉન ને કેવું કઈક નહીં ઘઉં ને એવું બધું પડ્યું હોય તો 12 મહિનાનું અનાજ કઠોળ બધું 12 મહિનાનું હોય. હા. એવી પરિસ્થિતિ આવે ને તો 12 મહિના સુધી તમારે કાંઈ ટેન્શન ન હોય. હા તમારા 12 મહિના પૂરા નીકળી જાય. હા એટલે લોકડાઉન જેવું થાય બધું બંધ હોય તો ખાવું શું લેવા ક્યાં જવું કા તમારા ઘરમાં કાંઈ એવી પરિસ્થિતિ આવે તો તમારા ઘરમાં પડ્યું હોય ને તો તમે ખાવા થાય. બાકી ખાલી કઠોળ હોય તો કઠોળ ખાવા થાય બાફી બાફીને. કાંઈ ન હોય ને હા તો તમારે ટેન્શન જ હોય. હા તો ચાલો હવે મમ્મી આમ જાય છે અને મારે આમ જવાનું છે બહાર. તો હવે પાછા મળીએ ઘડી કરીને હા. One eternity later. તો જો અત્યારે છે ને પાણીપુરી ખાવાની ઈચ્છા હતી અને મારી મમ્મી શું બનાવે છો? સેવ ટમેટાનું શાક ને ભાખરી. સેવ ટમેટાનું શાક ને ભાખરી. એમાં જ આજ પાણીપુરીનો સ્વાદ લેવાનો. એને ભેગું પાણી બનાવી દઉં. પાણી પીતો જાય ભેગું બીજું આમાં શું પણ કરું? પાણી નીકળે ને ટમેટા ની પાણી પી લેવાય. એ કેવું લાગે એમ છે? ઈ પાણી પૂરી પાણી કહેવાનું. સમજવાનું નવીન પાણી કઈ. ના વઘારેલ પાણી માર નથી પીવું. એ નવીન પાણી કહેવાય ને. થોડીક તૈયાર લઈ આવું બહારથી. નહીં એવું તને કેમ ભાવે? આ કેટલું બધું બતાવે સમાચારમાં ને ઈ તમે તોય ખાવ તો તોય ખાવ તમે. ખબર જ નથી પડતી કા મમ્મી? નહીં એમ મમ્મી ખીજાઈ ગઈ પાછી. ખીજાય જ ને. હું તો પણ એવું મસ્તી ખવાય. કરતો હતો. હું તો મસ્તી કરતો હતો. મસ્તી ભલે તું કર પણ એવું ખવાય નહીં. તો હવેથી નહીં ખાવ. મમ્મી ક્યાં બહારનું ખાવ છું? ઘરે લઈ આવીને જ ખાવ છું ને બહારનું બધું. ઘરે નહીં લઈ આવે. જોયો હમણાં કેવી ખીજાઈ ગઈ હતી મમ્મીને હવે દાંત કાઢે છે. તો એમાં કઈક મમ્મી આ પંજાબી બનાવવાનું સેવ ટમેટાનું પંજાબી શાક બને ખબર? પંજાબી શાક નથી બનાવવું. અત્યારે ઉનાળાનું સાદું સિમ્પલ ખવાય. મસાલા વાળા કાંઈ ન ખવાય. અમે મારી મમ્મી છે ને મસાલાનો ઉપયોગ તો હવે ઓછો જ કરે છે. મસાલા વગર એ સારું બનાવે છે. થોડુંક માખણ મારું કઈક બનાવે ને સારું એમ બીજું. ઈ તો સારું તો જી ખાતું હોય ઈ જ થાય. હા ઈ તો ઈ જ થાય પણ મસાલા વાળું ન ખવાય. કેમ? હું ક્યાં ખાઉં છું? અત્યારે ઉનાળાનું ખવાય. ઓમે હું ક્યાં ખાઉં છું? આ જો વયો ગયો હારો. આમ કરે ત્યાં ઉભો હું ખાઉં છું મમ્મી મસાલા વાળું એટલું બધું કોઈ દી નથી ખાતો. તો ચલો આ ટમેટાના શાક સાથે છે ને આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.